આપણે અત્યારે વાવ 4 રસ્તા છીએ. અહીંયા બનાસ ડેરીના વિવિધ મુદ્દાઓને લઈને રમેશભાઈ રાજપૂત ઘણા બધા દિવસથી ઉપવાસ આંદોલન ઉપર બેઠા છે. એમની સાથે આજ વિગતે ચર્ચા કરવી છે. રમેશભાઈ, કેટલા દિવસ છે ઉપવાસનો આજે 55મો દિવસ છે. તમે લોકોની વચ્ચે ચર્ચા સતત મીડિયા, સોશિયલ મીડિયા અને લોકોને સાથે રાખીને ચર્ચા કરતા હો છો. આખી વિગત શું છે, તમારા મુદ્દા શું છે, લોકોને શું સંદેશ આપવા માંગો છો? લોકોને સંદેશ એ આપવા માંગુ છું કે મારે આજે ઉપવાસને 55મો દિવસ છે. તો આ ઉપવાસ લોકોને એમ કે આ કઈ રીતના ઉપવાસ છે, તો આ ઉપવાસ મારે સરકાર સામે તો છે જ, પણ મારે ઉપવાસ સરકાર સામે અને જનતા સામે, બંને સામે, જનતાના વિશ્વાસ સાથે છે. એટલે આ ઉપવાસ થોડા લાંબા હોઈ શકે, કારણ કે હમણાં જનતા સમર્થનમાં હોય, જનતાનું બહુ સમર્થન હોય તો સરકાર સામે લડી શકીએ. પણ આ ઉપવાસમાં મારો અનાજ ત્યાગનો ઉપવાસ છે. એટલે આ ઉપવાસ જનતાને દરેક માહિતી આપતો ઉપવાસ છે કે માહિતી પણ પ્રસારણ થાય અને પોતાના સાચા અધિકારોનું પણ સમજણ એમને મળે એવો ઉપવાસ છે. અને આ ઉપવાસમાં મેં 121 કરોડનું મેં કૌભાંડ કાઢ્યું. એમાં ઘણા લોકો એમ કહેતા હોય કે તો કોર્ટમાં જાઓ, નાનો કેસ કોર્ટમાં કરી દો. તો ભાઈ આ સહકારી માળખું છે, આનો રજિસ્ટર ઓફિસમાં પુરાવા રજૂ કરવાનો છે. રજિસ્ટર ઓફિસમાં જઈએ, એનો જે સમયગાળો પૂરો થાય અને ત્યાંથી એની તપાસ બનતી હોય કે જેની કાર્યવાહી પૂરી થાય પછી આપણે કોર્ટમાં જવાનો છે. કોર્ટમાં જઈએ ડાયરેક્ટ તો કોર્ટ પણ એમ કે તમે રજિસ્ટર ઓફિસમાં ગયા હતા, એની તપાસ કરાવી. તો આપણે કઈ ના તો કે કોર્ટનો કેમ ટાઈમ પેલો એ કરી આવો, એટલે એનું એ છે. એટલે આની પેલી તપાસ રજિસ્ટર ઓફિસમાં થાય, એનો સમયગાળો પૂરો થશે એટલે માહિતી તમને આપશું આગળ. અને બનાસ ડેરીમાં 121 કરોડનું કૌભાંડ થયું છે, એ હું બનાસ ડેરીનું નામ લઈને કહું છું, આંકડા શીખ કહું છું. એના જવાબદાર પણ જે નેતા હોય, એના ચેરમેન શ્રી હજી સુધી જવાબ નથી આપી શકતા. તો એના જવાબદાર શંકરભાઈ ચૌધરી ક્યાંક ને ક્યાંક હશે તો જવાબ નહીં આપી શકતા. અને મને પોતે ઇગ્નોર કરે છે એવું નથી, પણ લોકો એમ કહે તો શંકરભાઈ મૌન કેમ છે? તો મૌન એટલે એમની પાસે કાં તો જવાબ નહીં હોય કે બનાસ ડેરીમાં શું જવાબ આપે, કે એમ તો કઈ ના કે મારી ભૂલ થઈ ગઈ છે, આ છે તે છે, એવું કઈ ના કહી શકે. અને બીજી બાબતમાં પોતે એમ કેવા જાય કે કૌભાંડ થયું જ નથી એવું નિવેદન આપે. તો હું પુરાવા હાથે બેઠો હતો. એટલે મૌન હોવાનું કારણ પણ એ જ છે, અને હશે જે તે એમનો વિષય છે કે પોતે કેમ મૌન છે. અને બનાસ ડેરીમાં જે ભરતી પાડવામાં આવે છે તે આપણે એમ બધા એવું કહેતા હોય કે એમાં જાતિવાદ છે, પણ જાતિવાદ કરતા પણ મારું તો એવું માનવું છે કે મળતિયાવાદ વધુ છે. જે જાતિને નોકરી આપવામાં આવે છે એ જાતિમાં કેટલા ગરીબ છોકરાઓને લેવામાં આવે છે. એમના મળતિયાઓ પોતાના પર્સનલ સ્વાર્થ માટે, જીતવા માટે કે ગમે એ માટે વ્યવસ્થા એવી ઊભી કરી છે કે પોતાના મળતિયાઓને લેવામાં આવે નોકરીમાં, એવી વ્યવસ્થા ઊભી કરી છે. એના જવાબદાર પણ અત્યારના ચેરમેન શ્રી જ હોઈ શકે. અને લાસ્ટની ભરતીઓ જોઈ શકો છો આપણે, લાસ્ટ ભરતીઓમાં કેવા મળતિયાઓને લીધા છે હાથે. અને બીજો એક મુદ્દો છે કે બનાસ ડેરીમાં બોર્ડ ઓફ ડિરેક્ટરનો મુદ્દો છે. એ બોર્ડ ઓફ ડિરેક્ટરમાં ખરેખર અનુસૂચિત જાતિ અને જનજાતિને લેવા જોઈએ એવી પાર્ટીની જોગવાઈ છે. પાર્ટી પણ એ વિષય ઉપર કામ કરવા માંગે છે, તો છતાં એનું વર્ચસ્વ આપણને એમ થાય કે કેમ તો બીજી જાતિનો ના કીધું. બીજી નહીં, આ તો જે છે એનો નથી લેતા, તો બીજાની તો વાત પછી દૂર નહીં રહી. એકારા છે એનું કરીએ, પછી તો બધું ધીરે ધીરે કરવું પડશે જેની વ્યવસ્થા. અને હું એના ડિરેક્ટર શ્રી જે છે એ લોકો હજી સુધી જવાબ લેવા પણ નથી આવતા. જવાબ એને કેવું તો પડે ને શું છે મુદ્દાઓ, તો હજી સુધી મુલાકાત નથી લેતા. એટલે મારું માનવું છે કે દરેક જાતિના કે દરેક લોકોનો સમાવેશ ડિરેક્ટરમાં હોત તો અલગ અલગ લોકોને સાંભળવામાં આવત. અત્યારે નક્કી થાય છે કે એ લોકો વધારે ડિરેક્ટર છે તો આપણું નથી સાંભળતા, એવું મારા 55 દિવસ થયા છતાં મુલાકાત નથી લેતા. એટલે ક્યાંક ને ક્યાંક બીજી જાતિઓની અછત પણ દર્શાઈ રહી છે કે દરેક જાતિઓને જો આમાં લેવામાં આવ્યો તો એના લોકોનો એનું સાંભળવામાં વધુ મજબૂત બનોત. અને બીજી છે બનાસ ડેરીના છેલ્લા 10 વર્ષની વહીવટની તપાસ થાય. જો બનાસ ડેરીના વહીવટની 10 વર્ષની તપાસ થાય તો એટલું બધું કૌભાંડ બહાર આવી શકે એમ છે કે પોતે કૌભાંડની વાત કે પોતે વિકાસની વાત તો દૂર નહીં રહી. વિકાસ તો આપણે ચોક ના થયો એને તો હું ચર્ચા વિગતવાર આગળ કરીશ કે શું વિકાસ થયો છે શું નથી થયો. પણ જો 1 વર્ષનું 121 કરોડનું કૌભાંડ નીકળતો હોય એ ભાવ વધારાનો,
તો કિલો ફેટમાં અને આ ને તે ને એની ગડબડ વિશે તો આપણે શું જણાવીએ. એટલે 10 વર્ષની તપાસ થાય તો હું રમેશ રાજપૂત કહું છું કે એને બચાવતા સરકારને શરમ આવે એટલા કૌભાંડના નીકળે છે. તો એની તપાસ થવી જોઈએ. અને પછી બનાસ ડેરીમાં ગામની મંડળીઓનો જે દૂધ ગ્રાહકો ભરાવતા હોય એને તમામને સભાસદ બનાવવા. પ્રથમ વાત તો એ કે લોકોને ખબર જ નથી સભાસદ એટલે શું. તો સભાસદ એટલે તમે ગ્રાહક, ઘણા એમ કે અમે અમારા ગામમાં બધા સભાસદ છે એટલે ભાઈ તમારા દૂધ ભરાય છે, પાવતી ફાટે છે, તમને પગાર મળે છે, એ સભાસદ નથી, તમે ગ્રાહક છો. સભાસદ આખી વસ્તુ અલગ છે. તમારા ગામમાં 200 ગ્રાહકો હોય તો એની અંદરથી 25, 30 કે 35 સભાસદ હશે. કારણ કે સભાસદ એટલે તમારો વોટ નોખવાનો અધિકાર, તમારો અસલ અધિકાર સભાસદમાં રહેલો છે. કાલે દાખલા તરીકે 2000 કરોડ 5000 કરોડના પ્રોપર્ટી બનાસ ડેરીની હોય તો એ સભાસદ છે, એના મૂળ માલિક સભાસદો જ છે, ગ્રાહકો નથી. તો 3000 કરોડના 2700 કરોડના શેર હોય તો એમાં આપણો અધિકાર નહીં. તો એ શેર કોના? તો એ મળતિયાઓના જ. તો દૂધ આપણે ભરાવીએ અને શેરના ડિબેન્ચર ને એ બધા એનો ભાગ આખો. તો આ વ્યવસ્થામાં વ્યવસ્થા વધુ મજબૂત બને. ને એથી વિશેષ કહું તો મારી તો એવી ઈચ્છા છે કે સભાસદનો એવો અધિકાર બને કે દરેક ગામોમાં એક વખત સભાસદ બનાવી નાખવામાં આવે. પછી એવો અધિકાર બને કે એક વોટ ડિરેક્ટરને સભાસદ નાખીએ કે એક વોટ સીધું ચેરમેન ને જાય. આવી વ્યવસ્થા બને તો જ પશુપાલકોને સાચો ભાવ મળે. કારણ કે એને જીતવા માટે આપવો જ પડે એવી વ્યવસ્થા. પણ અત્યારે તો કોઈ ચૂંટણી નથી થતી, નાખી વ્યવસ્થા જ મેન્ડેટ પ્રથા બીજું ઘણું બધું ચાલી રહ્યું છે. એટલે ક્યાંથી માણસોનો ને પશુપાલકોનો વિકાસ થવાનો? અને એ લોકો પાછું એમ કહે છે કે સભાસદ તો ગામની મંડળીનો અધિકાર છે એમને બનાવવાનો. ભાઈ સભાસદ ગામની મંડળીનો અધિકાર છે, એમ તો ગામની મંડળીનો અધિકાર એ પણ છે પગારનો. દાખલા તરીકે દૂધ ગ્રાહક ગામની મંડળી ભરાવે છે એટલે ગામના મંત્રી અને ચેરમેન વચ્ચેનો વ્યવહાર છે. અને એના પછી દૂધ સંઘમાં જાય છે તો એ સંઘ અને મંત્રી વચ્ચેનો વ્યવહાર છે, ડેરીનો મંડળી વચ્ચેનો વ્યવહાર છે. તો એ પગાર ડાયરેક્ટ તમે ગ્રાહકને ખાતામાં કેમ નાખો છો? એક વ્યવસ્થા જો તમારો અધિકાર નથી છતાં તમે અધિકાર વાળી વગર બારી વાત કરો છો ને, તો ભાઈ આ સંઘે એક વખત નક્કી કરવામાં આવે, પરિપત્ર બહાર પાડે કે દરેક ગામની મંડળીએ દરેક પશુપાલકને સભાસદ બનાવવા, નહીતર એ ગામની મંડળીનું દૂધ સ્વીકારવામાં આવશે નહીં સંઘ દ્વારા. હોજ ના થવા છે ભાઈ, હોજે સભાસદ બની જાય એટલે એ ખોટી વાત. બધું ગોળમોળ રાખો છો તમારા હાથમાં. તમે ગામની મંડળી સભાસદ બનાવે તમે સ્વીકારો છો કેટલા? તો તમે સ્વીકારો. તમે આખી વ્યવસ્થા તમે એક વખત તમે સંઘમાં જઈ પરિપત્ર બહાર પાડો, ગામની મંડળીએ જવાબદારી હું લઉં છું, ગામો ગામ હોય પેદલ યાત્રા કરીને ફરીને સભાસદ બનાવશું. કેમ ગામની મંડળીનો મંત્રી ના સભાસદ? પણ તમે પરિપત્ર તો બહાર પાડો. એટલે કોઈ આવી વાહિયાત વાતો કરીને ખોટા ગુમરાહ કરવાની કોઈ જરૂર નથી. એક વખત તમે એવું કહો કે મારો અધિકાર નથી, એવો પરિપત્ર બહાર પાડો. જે વ્યવસ્થા છે એની